આજે ભારતીય જનતા પાર્ટીના બેરણા જિલ્લા પંચાયત અને બલવંતપુરા જિલ્લા પંચાયત સીટનો અહીંયા કાઠિયાવાડી ભગવતી હોટલ ખાતે જે કાર્યક્રમ રાખ્યો હતો એમને મોકૂફ રાખવા છતાં પણ અમે અહીંયા આવ્યા છીએ અને અહીંયા આવવા પાછળનું કારણ એક વોર્નિંગ માટે આવ્યા છીએ કે જ્યાં સુધી અમારો મુદ્દો પૂરો ન થાય ત્યાં સુધી અમારા વિસ્તાર 11 ગામ વિસ્તારમાં જેટલી પણ સીટો આવે છે ત્યાં આગળ તમે આવો કોઈપણ પ્રકારનો કાર્યક્રમ ન કરો અને એ સાથે નેતાઓને પણ વિનંતી કરીએ છીએ કે અમારા વિસ્તારમાં તમારે આવવા માટે પ્રતિબંધ છે. હવે તો એકલા ભારતીય જનતા પાર્ટીના નહીં, જે પણ નેતાઓ અમને ખુલ્લી સમર્થન નહીં આપે એમને અમે પ્રવેશ આપવાના નથી. ગામમાં એન્ટ્રી લેશો એ પહેલા પૂછવામાં આવશે કે તમે અમને સમર્થન આપી રહ્યા છો કે નહીં. જો તમે અમારી સાથે નથી અને હુડાને સમર્થન આપી રહ્યા છો તો તમને અમારા ગામમાં આવવા માટે પ્રતિબંધ છે. એટલે ભવિષ્યમાં અમે આ આંદોલનને શાંતિપૂર્ણ રીતે ચલાવી રહ્યા છીએ, પણ તમે એમ ન સમજતા કે અમે શાંતિપૂર્ણ જ ચલાવવાના છીએ. જો તમે અમારી સાથે નથી તો જે પણ ભાષામાં સમજો એ ભાષામાં જવાબ મળી જશે. ભારતીય જનતા પાર્ટીનું બેરણા અને બલવંતપુરા સીટનું અહીંયા સ્નેહ મિલનનો જે કાર્યક્રમ રાખેલો હતો ત્યાં અમારા 11 ગામના ઉડાપડી લોકો આવી ગયા છે અને અમે એમને પરમાત્મા સદબુદ્ધિ મૂકે તે માટે અમારો રામધૂનનો પ્રોગ્રામ અહીંયા રાખેલો હતો, પણ એ લોકો અમારી ધાકથી અહીંયા પ્રોગ્રામ બંધ કરી અને સવારમાં રાજેન્દ્રનગર પ્રોગ્રામ 15 સીટોનો જાહેર કરી અને આજનો પ્રોગ્રામ અહીંયા બંધ રાખેલ છે. છતાં પણ અમારા ખેડૂતો અહીંયા અમારું એકતા પ્રદર્શન, શક્તિ પ્રદર્શન દર્શાવવા માટે અહીંયા હાજર થયા છે અને હવે પછી ગમે ત્યાં પણ એ સંમેલન રાખશે તો પણ અમે સખત વિરોધ કરવા માટે અમારા 11 ગામના ખેડૂતો હાજર રહેવાના છીએ. મારું નામ દિનેશભાઈ શર્માભાઈ પટેલ.